મધ્યવર્તી સ્થિતિના માપમાં છેલ્લે આપણે મધ્યસ્થ એમાં એનો અર્થ જોયો, પછી મધ્યસ્થની ગણતરી માટે જે સૂત્રો હતા એ સૂત્રો પણ લખાયા હતા. હવે મધ્યસ્થ સિવાય મધ્યવર્તી સ્થિતિના અન્ય સ્થાનીય માપો અહીંયા આપેલા છે, એના વિશે આપણે જોઈએ. તો હવે અન્ય સ્થાનીય માપો કયા આપેલા? સ્થાનીય માપ તો અન્ય સ્થાનીય માપ 3 પ્રકારના અહીંયા આપ્યા છે, બરાબર સમજજો. પહેલું છે ચતુર્થકો, બીજું છે દશાંશકો, અને ત્રીજું છે શતાંશકો. આ 3 અન્ય સ્થાનીય માપ આ મધ્યસ્થમાં સમાવેશ થાય છે. મધ્યસ્થ સિવાય ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો. હવે ચતુર્થકો એને સંકેતમાં ક્યુ વડે દર્શાવાય છે. હવે ચતુર્થકો 3 હોય, યાદ રાખજો, ચતુર્થકો 3 હોય અને એ 4 સરખા ભાગ પડે. કેવી રીતે? તો અહીંયા જુઓ, પહેલો માપ આપણે ચતુર્થક. તો ચતુર્થકો 3 કયા? તો પહેલો ચતુર્થક Q1, બીજો ચતુર્થક Q2 અને ત્રીજો ચતુર્થક Q3. આ 3 ચતુર્થકો હોય. તો આ 3 ચતુર્થકો છે એ ચતુર્થકો માહિતીના એક સરખા 4 ભાગ પાડે છે. એટલે કે આપણે અહીંયા સમજીએ, જુઓ, માહિતી આપેલી હોય, એટલે જતા પહેલો ચતુર્થક હોય, એટલે જતા બીજો ચતુર્થક હોય અને એટલે ત્રીજો ચતુર્થક હોય. આ 100 અને આ 0. તો અહીંયા ચતુર્થકો 3 છે, 1, 2, 3. પણ જે માહિતી છે 0 થી 100 સુધી એના કેટલા ભાગ કરે છે? 4 ભાગ કરે છે. બરાબર? એટલે આ બરાબર ધ્યાન રાખવાનું કે ચતુર્થકો 3 પણ માહિતીના એક સરખા 4 ભાગ કરે છે, એટલે એને 4 વડે ભગાશે સૂત્રમાં. એવી જ રીતે બીજો મુદ્દો છે દશાંશકો. સંકેતમાં D. તો દશાંશકો 9 છે. કેટલા છે? 9. D1 થી D9 સુધી, D1, D2, D3, D4, 5, 6, 7 ને D9 સુધી. તો આ દશાંશકો 9 છે, D1 થી D9 સુધી, એ માહિતીના કેટલા ભાગ કરે છે? 10 ભાગ કરે છે. યાદ રાખજો, કેટલા ભાગ કરે? 10. એટલે અહીંયા સૂત્રમાં 10 વડે ભગાશે. દશાંશકો હોય D તો 10 વડે ભગાય. ત્રીજો મુદ્દો છે સ્થાનીય સરેરાશના માપમાં શતાંશકો. એને સંકેતમાં P વડે દર્શાવાય છે.
હવે શતાંશકો 99 છે. 99 એટલે કે P1 થી P99 સુધી, P1, P2, P3, 4, 5, 6 એવી રીતે છે P99 સુધી. એટલે માહિતીના એક સરખા કેટલા ભાગ કરે છે? 100 ભાગ કરે છે. યાદ રાખજો, 100 એટલે એને 100 વડે ભાગવામાં આવશે P શતાંશકો વાળા સૂત્રમાં. તો આ બરાબર આટલી માહિતી તમને આપી, બરાબર ધ્યાન રાખજો. હવે આ ત્રણેય સ્થાનીય સરેરાશના માપો શોધવા હોય તો એના આપણે સૂત્રનો અભ્યાસ કરીએ. તો સૂત્ર આપણે કોષ્ટક સ્વરૂપે દર્શાવીએ એટલે તમને અનુકૂળ રહેશે. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 91 ઉપર આપેલું જ છે. એ મુજબ આપણે લખીએ તો અહીંયા પેલું માહિતીનો પ્રકાર, માહિતી કેવી છે, તો અહીંયા આપણે લખીએ માહિતીનો પ્રકાર. ચતુર્થક કેવી રીતે શોધી શકાય? એટલે કે ક્યુ. બીજું છે દશાંશક, ડી. અને ત્રીજું છે શતાંશક, એટલે પી. હવે આ માહિતીને આપણે કોષ્ટક સ્વરૂપે અહીંયા તમને વ્યવસ્થિત રીતે દોરીને લખીએ આપણે, તમને ખ્યાલ આવશે. બરાબર, આ રીતે 3 ખાના આપણે બનાવી દઈએ. હવે માહિતીના પ્રકારમાં તમે એવું ભણ્યા છે કે આ બાબત યાદ રાખવાની કે માહિતી કયા પ્રકારની છે. એક અવર્ગીકૃત માહિતી અને બીજું વર્ગીકૃત માહિતી. વર્ગીકૃતમાં અસતત અને સતત. એ માહિતી મુજબ હવે આ ચતુર્થકો, દશાંશકો અને શતાંશકોના કયા સૂત્રનો ઉપયોગ કરવો એ આપણે અહીંયા સમજીએ. તો પહેલો તો માહિતી અવર્ગીકૃત હોય અને વર્ગીકૃતમાં અસતત હોય, એનો પણ ભેગું લઈએ. આ બંનેનું એક જ સૂત્ર થાય છે. તો પહેલું અવર્ગીકૃત માહિતી. અને બીજું પણ જોડે લઈ લઈએ કારણ કે સૂત્ર એક જ જેવું થાય છે. વર્ગીકૃત અસતત, વર્ગ લંબાઈ વગરની વર્ગીકૃત અસતત. આ બંને પ્રકારની માહિતી આપી હોય તો ચતુર્થક, દશાંશક અને શતાંશક કેવી રીતે શોધાય? તો પહેલું ચતુર્થક, એનું સૂત્ર મૂકીએ Q1 નો જ મૂકીએ આપણે. પહેલો ધારો કે Q1 શોધવું છે તો Q1 બરાબર n+1 upon 4. 4 કેમ મૂક્યા? તો તમે ઉપર જ સમજાયું હતું કે ચતુર્થકો 3 હોય, Q1, Q2 અને Q3. કેટલા ભાગ કરે માહિતીના? 4. તો એ 4 વડે ભાગવાના. આ પહેલો ચતુર્થક શોધતા હોય, માહિતી અવર્ગીકૃત હોય અને વર્ગીકૃતમાં અસતત હોય. હવે Q1 મૂક્યું છે, અહીંયા કૌંસ બારે 1 મૂકો કે ના મૂકો કોઈ ફરક ના પડે. પણ ધારો કે તમે બીજો કે ત્રીજો ચતુર્થક શોધો છો, Q2. એક જ સૂત્ર છે તો ખાલી લખું છું. તો અહીંયા બારે તમારે આગળ 2 મૂકવા પડે. બીજો ચતુર્થક શોધતા હોય તો 2 તો અહીંયા 2 મૂકવાનો. ત્રીજો 3 શોધતા હોય તો અહીંયા તમારે 3 મૂકવા પડે. અને અંદર તો ફરી પાછું n+1 upon 4. બરાબર. એવી જ રીતે ત્રીજો ચતુર્થકમાં તમારે Q3 તો
તો અહીંયા 3 કૌંસમાં n પ્લસ 1 ભાગ્યા 4. આ અવર્ગીકૃત અને વર્ગીકૃત અસતત માહિતીમાં આ જ સૂત્રનો ઉપયોગ કરો ચતુર્થકો માટે. હવે દશાંશકો માટે શું થશે? તો અહીંયા આપણે D1 લખીએ, પહેલો દશાંશક. તો D1 બરાબર n પ્લસ 1, આ તો બધામાં આવશે, પણ નીચે દશાંશકો 9 હોય, કેટલા ભાગ કરે? 10 ભાગ કરે. દશાંશકોમાં નીચે છેદમાં કેટલા મૂકવાના? 10 મૂકવાના. એવી રીતે D2 હોય, D3 હોય, D4 હોય, 5 હોય, છેક 9 સુધી હોય, તો 2 હોય તો આગળ અહીંયા કૌંસ કરીને 2 મૂકી દેવાના. D3 હોય તો આગળ 3 મૂકવાના, 4 હોય તો 4 મૂકવાના, જેટલા હોય એટલા આગળ મૂકી દેવાના. બરાબર? અને શતાંશકો, તો શતાંશકો આપણે P1 શોધવું હોય તો P1 બરાબર n પ્લસ 1 અપોન 100. શતાંશકો કેટલા હોય? 99 હોય, પણ કેટલા ભાગ કરે? 100 ભાગ કરે છે, લખાયું તમે. એવી રીતે અહીંયા P3 હોય તો આગળ કૌંસ બારે 3 કરી દેવાનું. P50 હોય તો કૌંસ બારે 50 કરી દેવાનું. 1 છે એટલે અહીંયા આપણે 1 તો આગળ લખો કે ના લખો કોઈ ફરક પડે નહીં. તો આ પહેલું સૂત્ર ત્રણો માટે યાદ રાખજો. બરાબર, તમને સમજાઈ ગયું હશે. અવર્ગીકૃત અને વર્ગીકૃતમાં અસતત. બરાબર. હવે ખબર રાખવાની છે તમારે બીજા મુદ્દામાં અહીંયા કે માહિતી સતત આવૃત્તિ વિતરણ વાળી હોય, એટલે કે વર્ગીકૃત સતત માહિતી માટે વર્ગીકૃત સતત માહિતી માટે આ ત્રણના શું સૂત્ર થાય એ આપણે જોઈએ. તો વર્ગીકૃત સતત એટલે વર્ગ લંબાઈ વાળી, કે જેમાં વર્ગો આપ્યા હોય એ વર્ગ લંબાઈ વાળી માહિતી હોય. તો એમાં પહેલું જ ચતુર્થક શોધતા તમારે પહેલો જ બધાનો શું શોધવો પડે? વર્ગ શોધવો પડે અલગ. જેવી રીતે આપણે મધ્યસ્થમાં સૂત્ર પહેલા લખાવી દઈએ, પણ અહીંયા +1 ના આવે. તો અહીંયા પહેલો તો Q1 તો n ભાગ્યા 4 માં અવલોકનનો વર્ગ, બરાબર. n ભાગ્યા 4 જ મૂકવાનો. પ્લસ અહીંયા આવશે આ માહિતીમાં. અહીંયા વર્ગ લંબાઈ વાળી માહિતીમાં n પ્લસ 1 ભાગ્યા 4 નહીં કરવાનું, ભૂલ ના કરતા. અને અહીંયા જ ભૂલ થાય વિદ્યાર્થીઓ. એટલે અહીંયા પહેલા વર્ગ શોધવા માટે n ભાગ્યા 4 પ્લસ 1 નહીં, માં અવલોકનનો વર્ગ એટલે વર્ગ મળશે. તમને જે માહિતી આપી છે એમાંથી એક વર્ગ મળશે. એ વર્ગ મળ્યા પછી ફરી તમારે Q1 નું સૂત્ર મૂકવાનું. તો Q1 બરાબર મધ્યસ્થ જેવું છે L પ્લસ n ભાગ્યા 4 માઇનસ CL નીચે છેદમાં F ગુણ્યા C. આ પ્રમાણે L પ્લસ n ભાગ્યા 4, તો આની કિંમત આવી છે. હવે અહીંયા Q1 શોધતા હોય તો અહીંયા પણ 1 જ હોય એટલે કંઈ મૂકી ના હોય. પણ અહીંયા Q3 શોધતા હો તો અહીંયા 3 મૂકો, તો અહીંયા પણ 3 મૂકવા પડે આગળ. આ પ્રમાણેનું સૂત્ર થશે. પછી તમને Q1 મળશે. એવી જ રીતે દશાંશકમાં તો અહીંયા D, તો D1 માટે, તો D1 માટે પહેલા n ભાગ્યા 10, n પ્લસ 1 નહીં પણ n ભાગ્યા 10 પહેલા વર્ગ પસંદ કરવો પડશે. માં અવલોકનનો વર્ગ, પાછળ લખી દેવાનો અવલોકનનો વર્ગ. એટલે અહીંયા પણ દશાંશકમાં એક વર્ગ મળશે. વર્ગ મળે પછી તમારે ફરી D1 નું સૂત્ર મૂકવાનું. L પ્લસ n ભાગ્યા 10 માઇનસ CL, એનું જ સૂત્ર છે બધામાં. આ બદલાશે બધામાં.
નીચે f ગુણ્યા c, બીજું બધું એનું જ c વર્ગ લંબાઈ. અને શતાંશકમાં તમારે p બરાબર પહેલો વર્ગ પસંદ કરવો પડશે. p1 માં n ભાગ્યા 100, કારણ કે 99 હોય 100 ભાગ્યા માં અવલોકનનો વર્ગ. વર્ગ મળે પછી ફરી પાછું p નો સૂત્ર મૂકવાનો. p1 બરાબર n ભાગ્યા નીચે લખી દઉં, p1 બરાબર l પ્લસ n ભાગ્યા 100 માઇનસ cf, નીચે f ગુણ્યા c. આ પ્રમાણે. હવે અહીંયા p 50 શોધવો તો અહીંયા પણ આગળ 50 મૂકવો પડે, અહીંયા પણ આગળ 50 મૂકવા પડે, કૌંસ કરીને બહાર, અહીંયા પણ કૌંસ કરીને બહાર. બરાબર. p 70 હોય તો આગળ 70 મૂકવા પડે. જે શોધવું હોય આગળ. એટલે આ 1 છે એટલે 1 આપણે અહીંયા કર્યા નથી, અહીંયા 1 આપણે આગળ કર્યા નથી. બરાબર. બધું સેમ છે. હવે અહીંયા આ cf એ તો આપણે મધ્યસ્થમાં મેં તમને સમજાવ્યું હતું. તો વર્ગના અગાઉની સંચય આવૃત્તિ, જે વર્ગ તમે પસંદ કર્યો હોય એ વર્ગનો cf નહીં, પણ ના અગાઉનો cf. f જે તે વર્ગની આવૃત્તિ, અને c એટલે વર્ગ પસંદ કર્યાની વર્ગ લંબાઈ, અને l એટલે વર્ગનું નીચલું બિંદુ, એટલે કે અધોસીમા બિંદુ, જે આપણે મધ્યસ્થમાં લેવાનું બધામાં l તરીકે લેવાનું. તો આ કોષ્ટક તમારે પહેલા સમજવું પડે તો જ દાખલા આવડે, નહીતર દાખલા ના આવડે. દાખલા સહેલા છે પણ આ સૂત્ર ઉપર આધારિત છે. તો હવે આપણે આગળ થોડા જઈએ. આટલા સૂત્રો તમારે તૈયાર કરવાના છે. આગળ સ્વાધ્યાયમાં પહેલો દાખલો જોઈએ. સ્વાધ્યાય 3.4 જોઈએ. સ્વાધ્યાય 3.4 દાખલા નંબર 1. તો દાખલા નંબર 1 આપ્યું છે. જો કોઈ એક વર્ગની કસોટીમાં, વર્ગની ટૂંકમાં લખું છું, વર્ગની કસોટીમાં 15 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણની માહિતી પરથી બધા ચતુર્થકો શોધો. હવે 15 વિદ્યાર્થીના ગુણ આપ્યા છે. જુઓ તો પહેલા 8 આપ્યું છે, 6 આપ્યું છે, 7 આપ્યું છે, 0 આપ્યું છે, ફરી 2 આપ્યા છે, 4 આપ્યા છે, ફરી 6, 5, ફરી 5, ફરી 4, 8, 9, 3, 6 અને 7. આ 15 થવા જોઈએ. આપણે ગણી લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ને 15. 15 વિદ્યાર્થીઓના ગુણ થઈ ગયા. હવે બરાબર ધ્યાન રાખજો. માહિતી કેવી છે? અવર્ગીકૃત માહિતી કહેવાય. માહિતીના પ્રકારમાં તો આપણે મધ્યસ્થનું સૂત્ર ભણ્યા હતા. જો મધ્યસ્થ શોધવાનું કીધું હોય, ચતુર્થક હોય, દશાંશક હોય કે શતાંશક હોય, આ 4 માપમાંથી કોઈ પણ માપ હોય, અને અવર્ગીકૃત આવી માહિતી આપી હોય
અને તમને આ 4 માપોમાંથી કોઈ માપ શોધવાનું કીધું હોય તો માહિતીને તમારે ચડતા ક્રમમાં ગોઠવી દેવાના. જેવી રીતે આપણે મધ્યસ્થની વ્યાખ્યા ભણી ગયા. તો હવે આને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દો પહેલા. તો ચડતા ક્રમમાં તો ચડતા ક્રમમાં પહેલી સંખ્યા નાની આવે તો એ નાની સંખ્યા આપણે લેવી પડે 0. તો પહેલો 0 આવશે. એના પછી 2, એના પછી 3, એના પછી 4, પણ 4 2 છે તો 2 વખત 4 લખવા પડે 4. એના પછી 5, 5 પણ 2 છે તો 5 પણ 2 આપણે લખવા પડે. એના પછી 6, પણ 6 3 છે 1 2 અને 3 તો 6 3 વખત લખવા પડે. એના પછી 7, તો 7 1 અને આ બીજું 2 વખત લખવા પડે. એના પછી 8, 8 પણ 2 છે 2 વખત લખવા પડે. અને છેલ્લે એક બાકી વધ્યું 9. એની એ 15 માહિતી આપણે લખી છે, પણ શું કર્યું? ખાલી ચડતા ક્રમમાં. ચડતા ક્રમ એટલે પહેલી નાની, એનાથી મોટી, એનાથી મોટી, એનાથી મોટી, છેલ્લે સૌથી મોટી સંખ્યા લખવાની. આ ચડતા ક્રમમાં ગોઠવતા આવડે તમને. હવે તમારે સૂત્ર મૂકવાનું છે. કોનો? ચતુર્થક. હવે બધા ચતુર્થકો શોધો. બધા ચતુર્થકો એટલે ચતુર્થકો કેટલા? 3, Q1 Q2 અને Q3. હમણાં જ આપણા સૂત્રમાં લખાયું. તો પહેલા આપણે પહેલો ચતુર્થક શોધીએ Q1. તો એનો સૂત્ર મૂકો Q1 નો અવર્ગીકૃત માહિતી માટે. તો n+1 ચતુર્થકો 4 ભાગ કરે ભાગ્યા 4 માં અવલોકનની કિંમત, અહીંયા કિંમત આવશે, અવલોકનની કિંમત. તો Q1 બરાબર n+1. તો n એટલે કુલ સંખ્યા. તો n કેટલું થાય? અહીંયા 15 ગણી લેવાની ગમે તે એક. તો 15+1 ભાગ્યા 4 માં અવલોકનની કિંમત. Q1 બરાબર 16. 15 ને 1 16 ભાગ્યા 4 માં અવલોકનની કિંમત. સોળ ભાગ્યા 4. તો Q1 બરાબર 4 માં અવલોકનની કિંમત. આ તમારો જવાબ નથી. 4 માં અવલોકનની કિંમત આટલું આવે પછી તમારે જે ચડતા ક્રમમાં માહિતી ગોઠવી છે એમાં ચોથું અવલોકન શું કયું છે? તો આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું. તો ચોથા અવલોકનની કિંમત 4 જ છે. તો Q1 તમારો જવાબ મળી ગયો. Q1 બરાબર 4. આ રીતે. હવે દ્વિતીય ચતુર્થક Q2. હવે Q2 શોધીએ આપણે. હવે વાત કરી હતી કે અહીંયા 2 હોય તો આગળ 2 મૂકવા પડે, એટલે કે 2 કૌંસમાં n+1 નીચે છેદમાં 4 માં અવલોકનની કિંમત. બરાબર? તમને ખ્યાલ આવી ગયો છે કે અહીંયા Q1 હતું એટલે 1 આપણે મૂકો કે ના મૂકો કોઈ ફરક પડે નહીં. 1 ને 16 વડે ગણો તો 16 જ રહે. પણ અહીંયા 2 છે એટલે 2 મૂકવા પડે. તો અહીંયા બરાબર 2 આગળ મૂકો. n તો એના જ 15 +1 ભાગ્યા 4 માં અવલોકનની કિંમત.
बराबर હવે 15 + 1 આપણે અહીંયા કરીએ તો 15 + 1 ભાગ્યા 4 ભાગ્યા 4 કેટલો આવ્યો તો 15 + 1 એટલે 16 ભાગ્યા 4 4 આવ્યો પણ 2 આગળ અહીંયા મૂકવાના આપણે 2 કૌંસમાં 4 માં અવલોકનની કિંમત તો 4 ગુણ્યા 2 Q2 બરાબર 8માં અવલોકનની કિંમત 8 જવાબ નથી આ જવાબ નથી પણ 8મું અવલોકન તમારે હવે અહીંયા જોવાનું ચડતા ક્રમમાં ગોઠવ્યું જેમાં 8મું અવલોકન ગણી કાઢો તો આ પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું 8મું કેટલી કિંમત છે 8મા અવલોકનની 6 તો અહીંયા Q2 બરાબર 6 કહેવાશે કેટલા કહેવાશે 6 કહેવાશે બરાબર હવે ત્રીજો ચતુર્થાંક Q3 તો Q3 આગળ 3 મૂકવા પડે અંદર તો એનો એક n + 1 ભાગ્યા 4 માં અવલોકનની કિંમત Q3 આગળ 3 મૂકી દો n 15 ના 15 15 + 1 ભાગ્યા 4 માં અવલોકનની કિંમત હવે 15 + 1 16 ભાગ્યા 4 એટલે 4 તો અહીંયા લખાશે Q3 બરાબર 3 પણ કૌંસમાં 4 માં અવલોકનની કિંમત તો Q3 બરાબર 12મા અવલોકનની કિંમત આપણે જોવાની અવલોકનની કિંમત તો 12મું અવલોકન કયું થાય આપણે જે ચડતા ક્રમમાં ગોઠવ્યા હતા તો અહીંયા ચડતા ક્રમમાં ગોઠવ્યા હતા એમાં 12મું અવલોકન ગણો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 કેટલો છે 7 તો તૃતીય ચતુર્થક એટલે કે ત્રીજો ચતુર્થક Q3 ની કિંમત કેટલી મળે 7 મળે તો આપણો જવાબ Q3 બરાબર 7 થાય તો આ રીતે ચતુર્થકો શોધવા હોય Q1 Q2 અને Q3 અવર્ગીકૃત માહિતીમાં પહેલા ચડતા ક્રમમાં ગોઠવવાના અને પછી આ તમારે સૂત્રનો ઉપયોગ કરવાનો હવે આગળનો દાખલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું આભાર